નમસ્કાર. તમે થંબ વાંચીને જો આ વિડીયો જોવા આવ્યા હોય તો તમારી માટે આ સમાચાર આપવું એ પહેલાં એક 2004નો જાણીતો કિસ્સો કહેવો છે. રાજનીતિમાં કિસ્સો ખૂબ મહત્ત્વનો બની રહ્યો છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ને ઇન્ડિયા શાઇનિંગ કરીને એક કેમ્પેઇન ચાલતું હતું. મોટા મોટા શહેરોમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વથી લોકો એટલી ખુશ હતી, સરકારની વાહવાહી કરવામાં આવતી હતી, મોટા મોટા પોસ્ટરો લાગતા હતા અને લોકોને લાગતું હતું કે આ જે ઇલેક્શન આવી રહ્યું છે 2004નું, તેમાં ભાજપની સરકાર, એનડીએની સરકાર લગભગ નિશ્ચિત છે. અને ભાજપનું નેતૃત્વ જે રીતે કામ કરી રહ્યું છે તે જોઈને તેમને પણ એવું લાગ્યું કે આ વખતે તો આપણી જે સરકાર છે આપણને લોકો ભરી ભરીને વોટ આપવાના છે. એક્ઝિટ પોલ્સે પણ એવા જ કંઈક દાવા કર્યા. પણ આની સામે કોંગ્રેસ અને તે લોકોની સરકાર, યુપીએ સરકાર શું કરતી હતી? કોંગ્રેસનું નેતૃત્વ ગામે ગામ જઈ રહ્યું હતું, લોકોને મળી રહ્યું હતું, જે ગામના લોકોની જે સમસ્યા હતી તેને તે જાણી રહ્યું હતું, તેના સવાલોને તે ઉઠાવી રહ્યું હતું. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌ ચોંકી ગયા. આ ઇન્ડિયા શાઇનિંગનો નારો છે તે ધબડકો નીકળ્યો અને જીત્યું કોણ? તો કે યુપીએ સરકાર, જેમની બહુમતી હતી તેઓ જીત્યા. જોકે ભાજપ એક બહુમતી તરીકે મેજર મોટો પક્ષ રહ્યો ખરી, પણ તેમની સરકાર ન બની. સરકારમાં મનમોહનસિંહ વડાપ્રધાનના પદે આવ્યા. ટૂંકમાં 2004માં જેમાં લાગતું હતું કે કમળનું ફૂલ ખીલશે, પણ પંજાએ અંડર કરંટના માહોલથી એવી રણનીતિ બનાવી કે તે જીતી ગયું. હવે આપણે આવીએ 2026માં, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને અંદરખાને એવો અંડરકરંટ એક રણનીતિપૂર્વક કોંગ્રેસ તૈયાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ હું બોલી રહ્યો છું તેના આજે આપણે ઉદાહરણ સાથે, પુરાવા સાથે વાત કરવાના છીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપણે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અંડરકરંટની. આ અંદરખાને અંડરકરંટ જે કોંગ્રેસ બનાવી રહ્યું છે તે રણનીતિ છે કે પછી આ એક પ્રોપેગેન્ડા છે, તેની આજે વાત કરવી છે. કારણ કે અત્યારે જે માહોલ અમે લોકો ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે ત્યાં જનતા કંઈ બોલવા માગતી નથી. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પહેલાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને, પોતાના નેતાઓને એવી રીતે એક્ટિવ કરી દીધા છે કે અંડરખાને એક એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસને આ વખતે 2021માં સ્થિતિ થઈ હતી તે કરતાં વધારે સારી સ્થિતિમાં તેઓ આવે, તેની માટેની આ રણનીતિ હોય તેવું લાગે છે. હવે આપણે એક પછી એક સ્ટેપ્સ પર વાત કરીએ. મુખ્ય કઈ રીતે તેમણે આખું આ સ્થિતિનું નિર્માણ કર્યું તેની આજે આપણે વાત કરવી છે. સૌથી પહેલી વાત છે કે જનતાઓની વચ્ચે જઈને તેમની મૂળ સમસ્યા છે તેમણે સમાધાન આપ્યું. અને આવું જ 2004માં સોનિયા ગાંધીએ પણ તેમના નેતૃત્વમાં કર્યું હતું ને આ વખતે 2026માં અમિત ચાવડાનું નેતૃત્વ છે તે તેવું કરી રહ્યું હોય તેવું લાગે છે. તેમના જેટલા પણ નેતાઓ છે, પાયાના કાર્યકર્તાઓ છે, જનતાના જે મૂળ પ્રશ્નો છે તેને તેમણે સાંભળ્યા અને પોતાનું જે મેનિફેસ્ટો બનાવવામાં આવ્યું છે તે પછી શહેરોનું હોય કે ગામડાનું હોય અને તમામ જિલ્લાવાર અલગ અલગ મેનિફેસ્ટો બનાવવામાં આવ્યું છે અને તેમાં તેમણે પોતાની જે લોકોની, સામાન્ય જનતાની પરેશાની છે તેમની ઉપર તેમણે વાત કરી છે. ટૂંકમાં જે જનતાના સામાન્ય અને મૂળ પ્રશ્ન છે તેમણે સૌથી પહેલાં વાચા આપી અને લોકોની સમસ્યા છે તેને જાણી લીધી. અને ત્યારબાદ શું કર્યું તો તેમણે ભાષણબાજી ન કરી, તેમણે પ્રચાર કર્યો. પ્રચાર પણ કઈ રીતે કે પગપાળા લોકો સુધી જનસંપર્ક વધે તે રીતે 5000 કિલોમીટરની જે જનાક્રોશ યાત્રા હતી, રેલી હતી તે કાઢી અને તેમાં આદિવાસીઓથી લઈને કિસાનોથી લઈને જેમની પણ જમીન ગઈ છે તે તમામ લોકોને શહેરોમાં અને ગામડાઓમાં તમામ જગ્યાએ ગુજરાતમાં 5000 કિલોમીટરનો પ્રવાસ કરવામાં આવ્યો. રાતે ત્યાં સભાઓ થતી હતી, રાતે જ્યાં જે તે જિલ્લાના મોટા નેતાઓ હતા તે અને જાણીતા ગુજરાતના નેતાઓ હતા તે તમામ લોકો આવતા, લોકો સાથે વાતચીત કરતા અને જનસંપર્ક જે છે તે વધારતા, પણ ભાષણથી નહીં. અને તેઓ જે ગ્રાઉન્ડ પર રિયાલિટી હતી તેની સાથે વધારતા હતા. હવે ત્રીજો માસ્ટર સ્ટ્રોક શું રમ્યો, ત્રીજી કઈ જે ચાલ ચલી હતી એ હતી કે જૂના જોગીઓને જવાબદારી આપી. એક તરફ જ્યારે કોંગ્રેસે યુવાઓને નેતૃત્વ આપ્યું, યુવાઓને એવું કહ્યું કે અમે 50%થી વધારે સીટ યુવાઓને આપવાના છે, તે વાત સાચી અને તેમણે આપી પણ ખરા. પણ જે નેતૃત્વ છે તે જૂના જોગીના હાથમાં રહ્યું. સૌથી મોટું ઉદાહરણ તેનું અમિત ચાવડા પોતે જ છે, જેઓ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમની પાસે જેમના ખભા પર આખી જવાબદારી હતી તેમને જ આ વખતે 2026માં પણ જવાબદારી આપી છે. ટૂંકમાં આખું સંગઠનમાં નેતૃત્વ માટે નેતાઓના ચહેરાઓ ભલે નવા રહ્યા પણ જે બાગડોર સંભાળી રહ્યા છે તે તમામ અનુભવી કાર્યકર્તાઓ હતા, તેમને આ રાખવામાં આવ્યા હતા. આ પણ એક
મોટી ચાલ ચલી છે, જેના કારણે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા ચહેરાઓ સાથે અનુભવનું જે મિશ્રણ છે, જે કોમ્બિનેશન છે તે તૈયાર કર્યું છે. હવે આપણે આવીએ તેમની પાંચમી ચાલ પર. તો પાંચમી ચાલ શું છે? તેમણે કર્યું છે કે જે સતત ડોર ટુ ડોર પ્રવાસમાં રહ્યા છે, અને આ ડોર ટુ ડોર પ્રવાસમાં કોને રાખ્યા છે? જે મોટા નેતાઓ છે તેમને, જેઓ ધારાસભ્ય છે, તેમની પાસે ગણ્યા ચૂણ્યા ધારાસભ્યો છે, પણ આ તમામ ધારાસભ્યો દોડ કરી રહ્યા છે. જ્યાં જ્યાં તેમના જિલ્લાઓ છે ત્યાં એકબીજા સાથે જે વાતચીત કરીને તમામ લોકો, આખું કોંગ્રેસનું નેતૃત્વ છે તે ડોર ટુ ડોર પ્રચારમાં ઉમટ્યું છે. અને તેમાં ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આવી ગયા. તેઓ પણ સુરેન્દ્રનગર સુધી, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, તમામ જિલ્લાઓમાં તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણી, જે મધ્ય ગુજરાતમાં સારો એવો હોલ્ડ ધરાવે છે, તેમને પણ આ પ્રચારમાં સામેલ કર્યા છે. અમિત ચાવડાને પણ સામેલ કર્યા છે. અમિત ચાવડા તો આખું ગુજરાતને સંભાળી રહ્યા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અનંત પટેલને પણ મોટી જવાબદારી આપી છે. સૌરાષ્ટ્રમાં પાલભાઈ આંબલિયા છે અને બીજા નેતાઓ છે તે તમામને ઊભા રાખ્યા છે. ટૂંકમાં અને આદિવાસી પટ્ટામાં તેમની પાસે તુષાર ચૌધરીનો મોટો ચહેરો છે જ છે. ટૂંકમાં જેટલા પણ આખું ગુજરાત છે ત્યાં મોટા નેતાઓને મોટી જવાબદારી આપી છે અને તેમને ડોર ટુ ડોર પ્રચાર માટે મૂક્યા છે. સાથે સાથે મહિનાઓ પહેલાં જે તેમના નેતાઓ હતા તેમને સ્થાનિક સ્વરાજ્યની સૌથી મોટો કોંગ્રેસ માટે આરોપ જ એ લાગે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે જાગૃત થાવ છો, ત્યારે તમે પ્રજા પાસે જાઓ છો. તો આ વખતે તેવું નથી થવા દીધું. આ વખતે કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પહેલાં તેઓ એક્ટિવ થઈ ગયા હતા અને તેમણે પ્રજાના પ્રશ્નો છે તેને ઉકેલવા માટેની જે આખી રણનીતિ હતી તે બનાવી લીધી હતી. તમે વિમલ ચુડાસમાને જુઓ કે જેટલા પણ નેતાઓ છે તે સતત ને સતત, પાલભાઈ આંબલિયા અને જેટલા પણ નેતાઓ છે તે સતત પ્રજાના સંપર્કમાં રહ્યા, સતત જે પણ કામગીરી ચાલતી હોય તેવો વિવાદ ઉઠાવતા રહ્યા. અને તેના કારણે આ વખતે જે છે તે કોંગ્રેસ પર એ ધબ્બો નથી લાગ્યો કે તમે 5 વર્ષ ક્યાં હતા. તેઓ સતત એક્ટિવ રહ્યા છે, મેનેજ કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તો આ તમામ જે આખા કિસ્સાઓ કહ્યા, જે મેં તમને આ તમામ ઘટનાઓ કહી, તે ઘટનાઓનું કારણ પાછળ એક જ હકીકત અત્યારે લાગી રહી છે, કેમ્પેઇન લાગી રહ્યું છે, અને તે એ છે કે કોંગ્રેસે પોતાનો અંદરખાને અંડરકરંટ ઊભો કર્યો છે. અને શું આખો અંડરકરંટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 28 તારીખે એક મોટો ધડાકો કરશે કે કેમ? આ જવાબ આપણને 28 તારીખે મળી જ રહેવાનો છે. પણ અત્યારે આ માહિતી કેવી લાગી તે તમે જરૂર જણાવો. કોંગ્રેસના કાર્યકર્તાઓ કઈ રીતે કામ કરી રહ્યા છે તેના પર તમારે શું કહેવું છે તે પણ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.